તો આ વિડીયોમાં આપણે અવાજ વિશેની અમુક રોચક માહિતી જાણીશું, તેથી વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરજો. અને આ વિડીયો જોયા બાદ તમે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આદિકાળનો માણસ વીજળીના કડાકા, વાદળનો ગડગડાટ, સમુદ્રના મોજાઓની પડછાટ વગેરેનો અવાજ સાંભળીને ભયભીત થઈ જતો હતો. ઈસવીસન પૂર્વે 350ના સમયગાળામાં એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે ઝંઝણતા તારને હવામાં ધ્રુજાવે છે એવો અવાજ ચારે તરફ ફેલાય તેવી શોધ કરીને અવાજના વહનને માધ્યમથી જરૂરથી હોવાનું તારણ કાઢ્યું. હવા ન હોય તો અવાજ ન હોય. એટલે કે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે ઝણઝણતા તારને હવામાં ધ્રુજાવે છે અને એ અવાજ ચારે તરફ ફેલાય છે એની શોધ કરી અને તેના ઉપરથી તારણ કાઢ્યું કે હવા ન હોય તો અવાજ પણ ન હોય. એ પણ ઈસવીસન પૂર્વે 350ના સમયગાળામાં. બીજો એક રોમન વૈજ્ઞાનિક હતો એનિશિયસ મેનેલેસે. શાંત પાણીમાં લખોટી નાખીને પાણીમાં પેદા થતા તરંગોને અવાજના તરંગો સાથે સરખાવ્યા હતા. આજે પણ આપણે એક કેન્દ્રની આસપાસ રચાતા વર્તુળાકાર તરંગોની કલ્પનાથી અવાજોને ઓળખીએ છીએ. અવાજના મોજાને સ્ક્રીન પર જોવા માટે ઓસિલોમીટર નામનું સાધન પણ વિકસાવવામાં આવ્યું છે. અવાજ ધ્રુજારીમાંથી પેદા થતી ઉર્જા છે. ગતિની જેમ તે પણ દૂર સુધી જતા મંદ પડે છે. અવાજના મોજાને પ્રેશર વેવ પણ કહે છે. અવાજ જે પદાર્થ સાથે અથડાય કે પસાર થાય તેને પણ ધ્રુજાવે છે. અવાજના મોજાને ભૂંગળા કે નળી દ્વારા ઇચ્છિત દિશામાં વાળી શકાય છે. પહાડો કે ઊંચી દિવાલ પર ટકરાયેલા અવાજના મોજા પડઘા રૂપે પાછા ફેલાય છે, એટલે કે પાછા સંભળાય છે આપણને. અવાજના મોજામાં વર્તુળનો ઉપયોગ કરીને અલ્ટ્રાસાઉન્ડ, ડોપલર, રડાર વગેરે સાધનો વિકસાવવામાં આવ્યા છે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો તમારો અભિપ્રાય. અને ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. અને આ વિડીયો તમારા જે કંઈ મિત્રો હોય તેને પણ જરૂરથી શેર કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં.